કિયારાએ પોતાનો બંદોબસ્ત તો કરી દીધો, પણ એક વાત નથી સમજાતી. રાજેશ પરીખનું ઘર હોવા છતાં મિતાએ આ ઘર લીધું છે, એની પાછળ ચોક્કસ કોઈ કારણ હશે જ. કારણ કે આવું માણસ ત્યારે જ કરે જ્યારે એને બધાથી છુપાઈને કંઈક કરવું હોય, કાં તો પછી એને કંઈક મૂકવું હોય. કંઈક મૂકવું હોય. યસ, ડેવિલ બનવા માટે મિતા આ ઘરનો ઉપયોગ કરતી હતી, પણ ખાલી એટલું નહીં હોય, બીજું કંઈક પણ હશે. બીજું કંઈક પણ હશે જે મારે શોધવું પડશે આ ઘરમાં. લાગે છે મારા માટે જ મૂકીને ગઈ હશે. મારા બંનેનો ફોટો, એનો મતલબ એ છે કે મિતા મને હજુ પણ પ્રેમ કરે છે, ભૂલી નથી એ મને. પ્રેમ કરવા વાળા બધા પાગલ હોય છે નહીં? સામે વાળો તમને એટલો જ પ્રેમ કરે છે કે નહીં એ પૂછતા જ નથી, વિચારતા જ નથી. આ પેપર્સ શેના છે? ને મિતાએ એને અહીંયા સંતાડીને કેમ રાખ્યા હશે? ક્યાં ગઈ હતી રાધા? અરે રાધા, આવો આવો આવો. બેસ બેસ, અહીંયા શાંતિથી બેસ. તું બહાર ગઈ હતી ને, થાકી ગઈ હોઈશ, લે પાણી પી લે. અચ્છા, પાણી નથી પીવું? ઠીક છે, હું તારા માટે લીંબુ શરબત બનાવી લઉં. ક્રિશ, મારે કંઈ નથી જોઈતું. હું કેમ ચાલશે રાધા? બહાર કેટલો તડકો છે, તું કશું પીશ નહીં તો તને લૂ લાગી જશે. તારે પાણી નથી પીવું તો ઠીક છે ને, હું તારા માટે લીંબુ શરબત બનાવી લઉં. રહેવા દે ક્રિશ, પાણી ચાલશે. ક્રિશને આજે શું થયું છે? તે મારી સાથે આવી રીતે કેમ વાત કરે છે?
રાધા, સવારે હું આવ્યો ત્યારે તારી તબિયત સારી નહોતી, તો પછી તડકામાં બહાર ક્યાં ગઈ હતી? ઓકે 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 ઓકે, શૌર્ય સાથે ડોક્ટરને દેખાડવા ગઈ હોઈશ ને? પણ સવારે મેં પૂછ્યું ત્યારે તો તે ના પાડી હતી. રાધા, શૌર્યને હેરાન કરવાની શું જરૂર છે? તને ખબર છે ને કે એણે નવો બિઝનેસ શરૂ કર્યો છે, તો પછી એને તકલીફ શું કામ આપે? હા, તારે એને વધારે લોડ ના આપવો જોઈએ. ઠીક છે, ચાલ દવાઓ દેખાડ. કઈ દવાઓ આપી છે ડૉક્ટરે? જોઈ લઉં. આ તો શું છે કે સમયસર આપણે દવાઓ આપીએ ને તો સારું લાગે. ક્રિશ, હું દવાખાને નહોતી ગઈ, પણ તું મારી ચિંતા ના કર, હું ઠીક છું. તો આટલા તડકામાં તમે બંને ક્યાં ગયા હતા? એકચ્યુઅલી વાત એવી છે ને કે હું ને શૌર્યભાઈ મળીને સોશિયલ વર્ક કરીએ છીએ. ઓહ, સમાજ સેવા. આ તો બહુ સારું કહેવાય. પણ આટલી અર્જન્ટલી જવું પડે એવી તો કઈ સમાજ સેવા? મારે બરાબર સ્ટોરી બનાવવી પડશે, નહીં તો ક્રિશને શંકા જશે. ક્રિશ, તાપીના કિનારે પેલી ઝૂંપડપટ્ટી છે ને, ત્યાં એક પરિણીત સ્ત્રીને એનો પતિ નશાની હાલતમાં મારતો હોય છે, અને આજે તો એને મારી નાખવાનો જ પ્રયત્ન કર્યો, એટલે મારે એને બચાવવા જવું પડ્યું. કિયારાની વાત પર હવે મને ભરોસો થવા લાગ્યો છે. રાધાએ આજ સુધી મને ક્યારેય જુઠ્ઠું નથી કહ્યું. આજ પહેલી વાર મારી સામે જુઠ્ઠું બોલી રહી છે. એ ગઈ હતી ક્યાં ને વાત ક્યાંની કરે છે. મારે આને વધારે સવાલો નથી પૂછો, નહીં તો શૌર્ય અને રાધા ચેતી જશે. ગુડ, વેરી ગુડ. હા તો બહુ સારું કહેવાય. તો પછી આટલું સારું કામ કરો છો તો છુપાઈને શું કામ કરો છો? રાધા, મારો તને ફૂલ સપોર્ટ છે. તારે જે કરવું હોય તું કરી શકે છે. રાધા મને જ્યારથી મળી છે ત્યારથી મારાથી કંઈ જ નથી છુપાવ્યું, પણ જ્યારથી હું આફ્રિકાથી આવ્યો છું ત્યારથી એ બદલાઈ ગઈ છે. હું અહીં નહોતો એ દરમિયાન રાધા અને શૌર્ય નજીક તો નથી આવી ગયા ને. મગજ કિયારાની વાત માની રહ્યું છે, પણ મારું મન માનવા તૈયાર નથી. આજે પહેલી વાર તારી સામે ખોટું બોલવું પડ્યું છે ક્રિશ. તારાથી આ વાત છુપાઈને રાખવાની એ મારી મજબૂરી છે મિસ્ટ્રી. પ્લીઝ મને માફ કરી દેજે. અરે તું આવી ગઈ? ગુડ. સોરી હા, મને થોડું કામ આવી ગયું હતું એટલે જવું પડ્યું. તું મને કેમ કહે છે? મેં તને પૂછ્યું? અરે ના ના, આ તો શું હસબન્ડ વાઈફ વચ્ચે બધું ક્લિયર હોવું જોઈએ ને, એટલે કહ્યું. આજે બહુ ગરમી છે નહીં? હા, તાપ તો છે, પણ હું ક્રિશ સાથે કારમાં ગઈ હતી ને એટલે મને કંઈ ખબર ના પડી બહુ. હું આની સાથે ગયો એ વાતનો આને જરાય અફસોસ નથી. અરે હા, ક્યાંથી હોય? ક્રિશભાઈ એની સાથે ગયા હતા ને. મીટિંગમાં તું અને તારો પાર્ટનર ગયા હશો નહીં? હા, અમે બંને જ ગયા હતા. ક્યાં હતી મીટિંગ? અરે હા, ભેસુમાં એક નવી હોટેલ ખુલી છે, ત્યાં જ ગયા હતા. કેટલું જુઠ્ઠું બોલે છે. હું આની સામે મીતા ફોઈની વાત કેવી રીતે કાઢું? મારે આને ધનરાજ વિશે જણાવવું છે, પણ કેવી રીતે જણાવવું? જો ધનરાજને ક્લચમાં લેવો હશે તો એની માહિતી ગમે તે રીતે આ લોકો સુધી મારે પહોંચાડવી જ પડશે. કિયારા, તને નાનપણમાં સૌથી વધારે કોની સાથે રહેવું ગમતું? ઓફકોર્સ ફિયા સાથે. એટલે મીતા ફોઈ સાથે? હા, એ નાનપણથી મારી બધી જ વાતો માનતા આવ્યા છે, અને એ જ એક એવા વ્યક્તિ છે જે મને બહુ સારી રીતે સમજે છે. આને મારી પાસે ધનરાજની વાત કઢાવી છે, અને અત્યારે વાત મીતા ફોઈની કરે છે. મેં સાંભળ્યું છે કે મીતા ફોઈ નર્મદા પરિક્રમા માટે ગયા હતા. એ તારા તો કોન્ટેક્ટમાં હશે જ નહીં? હા, પણ ઘણા ટાઈમથી એમનો ફોન સ્વિચ ઓફ આવે છે, એટલે અત્યારે એ ક્યાં છે ને એ નથી ખબર મને. કિયારા,
મેં સાંભળ્યું છે કે વર્ષો પહેલા એમના કંઈક લગ્ન થયા હતા અને પછી એમની સાથે કંઈ જામ્યું નહીં એટલે આરપી અંકલના ત્યાં રહેવા માંડ્યા. ખરું કહેવાય નહીં કે આજ સુધી એમણે લગ્ન નથી કર્યા. હા, એને જ તો પ્રેમ કહેવાય. જો એકવાર થઈ ગયો ને પછી એ વ્યક્તિને તમે ભૂલી જ ના શકો. ઓ અચ્છા, એટલે મીતા ફોઈના પ્રેમ લગ્ન થયા હતા. હા, પણ આજ સુધી એ ખબર નથી પડી કે એ એમના પ્રેમને છોડીને પાછા કેમ આવતા રહ્યા. છોડને જવા દે ને, આપણે જાણીને શું કરવું છે. કિયારા, મારા મનમાં એક વિચાર આવ્યો છે. જો બંને એકબીજાને પ્રેમ કર્યો હતો તો મીતા ફોઈની જેમ એના પ્રેમીએ પણ લગ્ન નહીં જ કર્યા હોય ને. હા, બની શકે છે, પણ તું કહેવા શું માંગે છે? જો આપણે ગમે તે રીતે એને શોધી કાઢીએ અને જો એના પણ લગ્ન નહીં થયા હોય તો આપણે બંને પ્રેમીઓને મળાવી દઈએ ને. મેં સાંભળ્યું છે કે પ્રેમીઓને મળાવીએ ને તો પુણ્ય મળે છે. વાવ, એક્સેલન્ટ આઈડિયા. પણ એ લોકોને આપણે કેવી રીતે શોધીશું? મીતા ફોઈ પાસે તો એનો ફોટો હશે જ ને. હા, હશે. મીતા ફિયા મારી સાથે કોન્ટેક્ટમાં આવશે ને ત્યારે એમની પાસેથી મેળવી લઈશ. હા, યસ. હા, આઈ મીન બંને માટે સરપ્રાઈઝ હશે નહીં? હા, હું જરા ફ્રેશ થઈને આવું. ડેવિલ મતલબ મીતા ફોઈ, એટલે કિયારા મીતા ફોઈના ટચમાં છે. ધેટ મીન્સ કિયારા પાસે ધનરાજની ઇન્ફોર્મેશન હશે જ. ભાભી, આ શું કરો છો? હમણાં દાજી જાત ને. તમે ક્યારે આવ્યા? હું હમણાં જ આવ્યો ભાભી. તમે કોફી પીશો? ના ભાભી, થેન્ક્સ. હા, મારે તમને એક ઇમ્પોર્ટન્ટ વાત કરવી છે. હા, બોલો ને. કિયારા મારી સાથે ગોળ ગોળ વાતો કરીને મારી પાસેથી માહિતી કઢાવવા માંગી હતી કે આપણે ક્યાં ગયા હતા. તો તમે શું કહ્યું? હમણાં તો મેં વાર્તા બનાવી દીધી છે. શૌર્યભાઈ, ક્રિશ પણ મને પૂછતો હતો અને મેં પણ એવું જ કર્યું. પણ હવે મને એક વાતનો ડર લાગે છે. ક્યાંક એ બંને મળીને જો ક્રોસ ચેક કર્યું તો? ક્રિશભાઈ તમારી સાથે ગુસ્સે થઈને તો વાત નથી કરી ને? ના, એકદમ શાંતિથી વાત કરી. તો પછી ચિંતા કરવા જેવું કંઈ નથી ભાભી. હા, ઇમ્પોર્ટન્ટ વાત સાંભળો. મીતા ફોઈ કિયારાના કોન્ટેક્ટમાં છે. શું વાત કરો છો? તમને કેવી રીતે ખબર પડી? ભાભી, હમણાં મીતા ફોઈનો કિયારા પર ફોન આવ્યો હતો. કોલ તો મિસ થઈ ગયો કારણ કે કિયારા વોશરૂમમાં ગઈ હતી. અરે પણ તમારે ફોન તો ઉપાડી લેવો હતો. એટલીસ્ટ આપણને ખબર તો પડી જાત. જો એ કંઈ બોલ્યા હોત તો? ઓ હા, હા તો મારા મગજમાં જ ના આવ્યું ભાભી. ઠીક છે. પણ મીતા ફોઈનો નંબર તો હજી આઉટ ઓફ કવરેજ આવે છે. શું વાત કરો છો? સ્ક્રીન પર તો ડેવિલ જ લખેલું હતું. ક્યાંક મીતા ફોઈ કિયારા સાથે ડેવિલ વાળા નંબરથી તો વાત નહીં કરતા હોય ને? મીતા ફોઈએ મને કહ્યું એ સાચું હશે કે પછી મિલીનું બહાનું કરીને એમણે મારી સાથે માઇન્ડ ગેમ રમી હશે? શૌર્યભાઈ, આપણે મીતા ફોઈને ન્યાય અપાવવા બધાથી છુપાવીને બધું કરી રહ્યા છીએ અને જો આ વાત ખોટી નીકળી તો આપણે બહુ મોટી મુસીબતમાં આવી જઈશું ભાભી, અને આપણી સાથે સંકળાયેલા બધા જ રિલેશન્સ બગડી જશે. રાધા, ક્યાં ખોવાઈ ગઈ? ક્યાંય નહીં. મારે તને એક વાત પૂછવી હતી. પૂછ ને. સપોઝ તું કોઈની સાથે મળીને કોઈ કામ કરતી હોય, તું એ કામ પૂરું કરવાની બહુ નજીક પહોંચી ગઈ હોય
અને ત્યાં તને એ કામ કરવા માટે કોઈ રોકી દે ને કે તારે હવે કામ આગળ નથી વધારવાનું, તો તું શું કરે? ક્યાંક આ મારી અને શૌર્યભાઈની વાત તો નથી કરી રહ્યો ને? શું ક્રિશને અમારા પર શંકા થઈ છે? મીતા ફોઈને ન્યાય અપાવી ગુનેગારને સજા આપવાનું જે મેં કામ હાથ ધર્યું છે, ક્રિશ મને એ રોકવાનું તો નહીં કહે ને? હે ભગવાન, પ્લીઝ આવું કંઈ ના થવા દેતા. આટલું શું વિચારે છે? આજ સુધી તો તું મને તારા મનની બધી જ વાત કહી દેતી હતી, તો કે ને હવે આવી સિચ્યુએશનમાં તું શું કરે? ક્રિશ, જો હું કોઈ કામ સારી ભાવના સાથે કરતી હો, કોઈના ફાયદા માટે કરતી હો, તો પછી લોકો ગમે તે કહે મને ફરક ના પડે. મેં જે ઉદ્દેશ્યથી કામ શરૂ કર્યું હોય એ હું ગમે તે રીતે પૂરું કરીને જ રહું, ભલે પછી એના માટે લોકોનો ગમે એટલો વિરોધ હોય. તે મારા સવાલનો જવાબ આપી દીધો રાધા. થેન્ક યુ સો મચ. મેં કિયારા સાથે મળીને આફ્રિકામાં જે કિયારાનો ડ્રીમ પ્રોજેક્ટ શરૂ કર્યો છે એ ગમે તે રીતે પૂરો કરીને જ રહીશ. હવે હું પણ એ જ કરીશ જે મેં વિચાર્યું છે. હું ફ્રેશ થઈને આવું. ક્યાંક આ મને રોકવાનું તો નથી વિચારી રહ્યો ને? હે ભગવાન, હું આટલે સુધી પહોંચી છું. હવે બસ એકવાર ધનરાજ મને મળી જાય તો મારું કામ પૂરું થાય. કિયારાને ઘરમાં તો લઈને આવ્યો છું, પણ જે ઇન્ટેન્શનથી લઈને આવ્યો છું એ કામ થઈ નથી રહ્યું. હવે વહેલી તકે ધનરાજનું સોલ્યુશન આવવું જ જોઈએ. ભાઈ મને અને રાધા ભાભીને લઈને કંઈ ખોટું વિચારે ને, પહેલાં કંઈક કરવું પડશે. પણ મને એ નથી સમજાતું, મીતા ફોઈએ કિયારાના ફોન પર ડેવિલના નંબરથી શું કામ ફોન કર્યો હશે? હવે આખી રાત આ જ વિચાર ચાલ્યા કરશે. આજે ક્રિશે જે સવાલ મને પૂછ્યો એ એના કામને લઈને હતો કે મારા માટે હતો? ભાભી, તમે હજુ સુધી જાગો છો કે પછી મેં તમને ડિસ્ટર્બ કર્યા? ના ના, આ તો બેચેની જેવું થતું હતું અને ઊંઘ પણ નહોતી આવતી. એ તો તમારી ગિટારનો અવાજ સાંભળો એટલે જોવા માટે આવી. પણ શૌર્યભાઈ, તમે ગિટાર બહુ સરસ વગાડો છો. ભાભી, તો તમે બેસો અને આ સોંગ સાંભળો. આ સોંગ સાંભળીને તમારું માઇન્ડ ફ્રેશ થઈ જશે. ઓહ, તો સાહેબ ઊંઘવાનું છોડીને રાધા ભાભી માટે સોંગ ગાઈ રહ્યા છે.
કરણનો ફોન. હેલો. સૂતો છે? ફટાફટ બહાર આવ, તારી ઊંઘ ઉડી જશે.